અરવલ્લી પોલીસ દ્વારા બોર ટીમ્બા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાયડ પોલીસને બાતમી મળી હતી અને ગામ નજીક તબેલામાં તેમજ ગોડાઉનમાં ચેકિંગ કરતા પોલીસે ગોડાઉનમાંથી દૂધ મંડળીના નામવાળી તિજોરી મળી આવી હતી। આ તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે 50,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ દૂધ મંડળીના સેક્રેટરી શના પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગિલવા તથા તેમની ટીમ બાયડ પોલીસ સ્ટેશનની હદની અંદર આવેલ બોર ટીમ્બા ગામે પ્રોહિબિશનની બાતમી આધારે રેડ કરવા ગયેલા, જેની અંદર શનાભાઈ નાનાભાઈ પરમાર નામના ઈસમ કે જે પોતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, એના પાછળના ભાગે એને ઢોર બાંધવા માટેનો તબેલો છે। આ તબેલાની અંદર એમને બોર ટીમ્બા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ એવું લખેલી એક તિજોરી મૂકેલી હતી, જેથી પોલીસે એ તિજોરી ખોલવા પ્રયત્ન કરેલો, પણ તિજોરીની ચાવી ના હોય, આ ચાવી નહીં મળતો પોલીસે તિજોરી તોડી નાખેલી અને અંદર તપાસ કરતો તિજોરીમાંથી 23 નંગ વિદેશી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી રહેલી, જેની કિંમત 56,000 રૂપિયા આસપાસની થાય છે। જેના આધારે આ શનાભાઈ નાનાભાઈ પરમાર ઉપર બાયડ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી પણ છે, જેથી સેક્રેટરી હોવાના નાતે એ દૂધ મંડળીની આડમાં એ તિજોરી ઉપર નામ લખી અને પોલીસને ગુમરાહ કરવાના ઈરાદાથી તેમણે આ